દાખલા નંબર 8, એક સિક્કો જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી અથવા તો 5 કાંટા મળે ત્યાં સુધી ઉછાળવામાં આવે છે. એટલે જ્યાં સુધી છાપ એટલે કે એચ નહીં પડે ત્યાં સુધી અથવા 5 ટી પડે ત્યાં સુધી ઉછાળવાનો. સિક્કાએ કેટલી વખત ઉછાળવાની જરૂર પડશે તે દર્શાવે તો યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ મેળવવાનું છે, મધ્યક p શોધવાનું છે અને વિચરણ p શોધવાનું છે. એટલે બહુ અગત્યનો દાખલો છે. જો u કેવો આવે તે ધારો કે પહેલો જ h પડી જાય એટલે કામ પૂરું આપણું. પહેલો જ h પડી જાય એટલે આપણું કામ પૂરું, કેમ કે h પડે એટલે ત્યાં સુધી પૂરું. હવે સમજો કે t પડ્યો, પણ h પડે એટલે પછી નહીં ઉછાળવાનું. પાછો t પડે બે વાર, પણ h પડે પછી નહીં ઉછાળવાનું. ફરીથી t પડે પણ h પડે એટલે એ લોકો ઉછાળવા ના પાડેલી. ફરીથી t પડે અને h પડે એટલે ઉછાળવા ના પાડેલી. અને ફરીથી ટી અને એ લોકો એવું કીધેલું કે 5 વાર ટી પડે ને પછી બી નહીં ઉછાળવાનું. જો અહીં એક સિક્કો ઉછાળવાનો પણ ટી એચ પડે પછી બંધ થઈ જવાનો, એચ જ પડ્યો. ટી પડ્યો પછી એચ એટલે નહીં ઉછાળવાનો, ટી પડ્યો એચ નહીં ઉછાળવાનો. પણ હવે 5 વાર ટી પડે પછી નહીં ઉછાળવાનું. એટલે આપણી પાસે હવે જો અહીંયા આવ્યા એ 1 2 3 4 5 આવ્યું. જો એટલે n બરાબર કેટલા કહેવાય? ધારો કે x બરાબર લેવાનું તેમાં, તો x બરાબર h ની સંખ્યા લેવાની છે. h કેટલી વાર? 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, જે ટોટલ છે તે અહીંયા 5 અને છેલ્લી વાર બી કેટલા છે? 5. એટલે આ x ની કિંમત આપણને મળી ગઈ. x બરાબર 1 2 3 4 5 સુધી નહીં, પણ પાછા બી 5 જ આવેલા છે એટલે એ પણ લેવાનું. ઓકે, એટલે આપણે u નો ઘટક એટલે x આવી ગયું. ચલો એ લખી દે x. x કેટલા? 1 2 3 4 5 અને પાછો 5. પછી લખવાનું px. તો p લખી દીધો, પણ x માં જોયું નીચે 2 5 5 છે. હવે આપણે px શોધવાનો છે. px કેવી રીતના આવે? જો હવે ધારો કે 1/2 1 એટલે h કેટલો આવેલો? આ પહેલી બાજુ આ એક જ પરિણામ આવેલું, પછી 2 પછી 3 એટલે એક પરિણામ આવ્યું. ધારો કે સિક્કાને એક વાર ઉછાળીએ તો ક્યાં તો h પડે ક્યાં તો t પડે. એટલે એક વાર ઉછાળે તો આવું જવાબ આવે, એક વાર h અને એક વાર t. એટલે બંનેનો સંભાવના કેવી છે? 50%. એટલે જવાબ આવે 1/2. જો સિક્કાને એક જ વાર ઉછાળે તોની વાત છે આ. જો સિક્કાને 2 વાર ઉછાળે તો 2 વાર એટલે 2 નો વર્ગ એટલે 4 પરિણામ આવે. એ ખબર છે આપણને, HH, TT, HT અને TH. કેટલા પરિણામ આવે? 4. અને 4 પરિણામ આવે એનો મતલબ કે 1/4. 3 વાર ઉછાળે તો 2 નો ઘન કરી દેવાનો એટલે 8 પરિણામ આવે. 8 પરિણામ આવે તો 1/8. 4 વાર ઉછાળે તો 2 ની 4 ઘાત કરી દેવાની એટલે 16 થઈ જાય એટલે 1/16. 5 વાર ઉછાળે તો 32 થઈ જાય. 32 થઈ જાય એટલે કેટલા લખવાના આપણે? 32 એટલે 1/, નહીં પણ 1/32, બીજામાં પાછા 1/32. એટલે અહીંયા બી 1/32 અને અહીંયા પણ 1/32. ઓકે, ચલો અહીંયા પૂરું થઈ ગયું. હવે આ જે છે આને 2 વારની જગ્યાએ 1 વાર લખી બી ચાલે, પણ અત્યારે બરાબર જ છે, આપણે આટલું કરી દીધું. હવે લસા લેવા માટે બધાને કેટલા આપવા પડે? બધાને 32 બનાવવા પડે. અને બધાને 32 બનાવવાના, એના કરતાં x × px કરી નાખવાનો એટલે ગુણાકાર થઈ જાય. તો પહેલાં બધાને 32 બનાવી દે પછી ગુણાકાર કરવું. અને ડાયરેક્ટ ગુણાકાર કરે તો પણ ચાલે, કે મને વાંધો આવવાનો નથી. જો શું કરવાનું તે હવે x × px કરવાના. એટલે x × px એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે x × px એને કહેવાય. જો કેવી રીતના કરવાનું તે અહીંયા કેટલા આવેલા છે? 1/2, 1/4, 1/8. આ બધી વસ્તુ છે. પણ એની જગ્યાએ પહેલાં આપણે શું લઈ લેવાનું છે? મેં તમને કીધું એ પ્રમાણે લસાઅ લેવાનો છે. અને લસાઅ લેવામાં તમારે શું કરવું પડે? લસાઅ લેવામાં બધાના છેદમાં સરખા કરવા પડે. બધાના છેદમાં સરખા કરવા માટે આને 2 ને સાથે કરી દઈ તો 2/32 થઈ જાય. 2/32 થઈ એટલે 1/16 થઈ જાય. પણ હવે ધારો કે 2/32 કરતા આપણે બધાને લઈ જ લે એટલે લસાઅ લઈને દાખલો કરીએ. ચલો લસાઅ લેવા માટે પહેલાં x × px કરવાના, એની જગ્યાએ પાછું px લખીએ અને બધાની કિંમતને સરખી કરીએ. બધાની કિંમતને સરખી કરવા માટે તમારે શું કરવું પડે? આને કેટલા આપવા પડે? 16 આપવા પડે તો 32 થાય. કેટલા આપવા પડે? 16. અથવા તમે એવું બી કરી દો, બધાના છેદમાં આ જે છે 2 એ 2 ને સાથે કરીને બધાના છેદમાં બી કરી શકો. પણ આપણે બધાને 32 જ આપીએ. આને 32 બનાવવા માટે 16 આપવા પડે એટલે 16/32. આને 32 બનાવવા માટે 8 આપવા પડે એટલે 8/32. આને 32 બનાવવા માટે 4 આપવા પડે એટલે 4/32. આને 32 બનાવવા માટે 2 આપવા પડે એટલે 2/32. આ તો 32 છે જ એટલે 1/32 ને 1/32. હવે બધાનો સરવાળો 32 થઈ જાય કે જોઈ લો. જો
16 ને આ 24, 24 ને 16 ને આ 24, 24 ને 4, 24 ને 4 28, 28 ને 30, 30 ને 31 ને 32, 32 ના છેદમાં 32 કેટલા આવે 32 ના છેદમાં 32 એટલે 1 થઈ ગયું. એટલે હવે px તરીકે આને લેવાનું, બરાબર, આ નહીં લેવાનું, આપણે છેદ સરખા કરી નાખ્યા. હવે x ઇન્ટુ px, x ઇન્ટુ px એટલે આનો ગુણાકાર આની સાથે કરવાનો અને ગુણાકાર કરી એટલે 16 ગુણ્યા 1 એટલે 16 ના છેદમાં 32, 8 ગુણ્યા 2 એટલે 8 દુ 16 ના છેદમાં 32, 3 ગુણ્યા 4 એટલે 12 ના છેદમાં 32, 4 દુ 8 એટલે 8 ના છેદમાં 32, 5 એકુ 5 એટલે 5 ના છેદમાં 32 અને 5 એકુ 5 એટલે 5 ના છેદમાં 32. જો તમે નવનીતની અંદર આ બે વસ્તુને સાથે કરી નાખેલી છે એવું તમે કરો તો બી ચાલે, ખોટું નથી, પણ એ તમને સમજાય નથી, ભૂલ થઈ જાય એટલા માટે આપણે આવું કરીએ છીએ. ઓકે, એટલે ગભરાતાની ચિંતા કરતા નહીં, આપણો જવાબ આવી જ જવાનો છે. હવે આપણે શું કરવાનું, x નો વર્ગ ઇન્ટુ px એટલે પાછો આનો ગુણાકારની સાથે એટલે 16 ના છેદમાં 32 પાછું 16 નો ગુણાકાર આની સાથે એટલે 32 ના છેદમાં 32. ઓકે, એટલે આવી જ ચિંતા નહીં કરતા. 12 ટાલી 36 એટલે 36 ના છેદમાં 32, 8 ચોક 32 એટલે 32 ના છેદમાં 32, 5 પચામ 25 ના છેદમાં 32 અને 5 પચામ 25 ના છેદમાં 32. ઓકે, હવે પહેલા મધ્યક શોધીએ. મધ્યક એટલે કે મ્યુ, એનો મતલબ કે સિગ્મા એક્સ. હવે સિગ્મા એક્સ એટલે જે આપણે શોધેલો જ છે એનો સિગ્મા એક્સ, આ એક્સ ઇન્ટુ પીએક્સ એનો આ જવાબ. એટલે એ જવાબમાં શું કરવાનું, આપણે આ બધાનો સરવાળો કરવાનો. બધાના છેદમાં કેટલા છે 32 છે, તો આપણે લખી દઈએ 16 ના છેદમાં 32, ફરીથી 16 ના છેદમાં 32, પછી 12 ના છેદમાં 32, પછી 8 ના છેદમાં 32, પછી 5 ના છેદમાં 32 અને પછી પાછા 5 ના છેદમાં 32. બધાનો સરવાળો છેદમાં તો 32 છે જ. 16 વત્તા 16, 16 વત્તા 16 વત્તા 12 વત્તા 8 વત્તા 5 વત્તા 5, 16 ને 16 આપણે જોઈ લે, 16 વત્તા 16 વત્તા 12 વત્તા 8 વત્તા 5 વત્તા 5 એટલે કેટલા આવે 62, 62, 62 ના છેદમાં 32. તો 62 ના અડધા કરીએ તો 31 ગુણ્યા 2 એટલે 62 અને 16 ગુણ્યા 2 એટલે 62. જો હવે તમારો જવાબ આવી ગયો છે 31 ના છેદમાં 16, એટલે અહીંયા લખી દેવાના 31 ના છેદમાં 16. ઓકે, હવે આનો સરવાળો કરવાનો, એમાં બી તમારે 16 કરવા તો આ રીતના થઈ જ જવાના ને. જો 32 બધી બધામાં છે જ તો એને બી 16 કરી જ નાખશું આપણે. આપણે છેદમાં કેટલા લખવાના છે 32, ચલો 32 લખી દીધા. હવે આ બધાનો સરવાળો કરીએ, 16 32 વત્તા 36 વત્તા 32 વત્તા 25 વત્તા 25 એટલે 166 થાય. કેટલા થાય 166, એટલે લખવાના 166 ના છેદમાં 32. પણ તમે કહેતા જવાબ નહીં આવ્યો 166 ના અડધા કરી નાખવાના એટલે કેટલા આવે 83 અને 32 ના અડધા કેટલા આવે 16. જે જવાબ આવી ગયો આટલું થઈ જાય. હવે વિચરણ શોધી કાઢવાનું, એટલે લખવાનું વિચરણ એટલે આ વર્ગ. શું લખવાનું, સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ. સિગ્મા એક્સ સ્ક્વેર કેટલા આવ્યો તો 83 ના છેદમાં 16 અને એક્સ કેટલા આવ્યો તો આપણે આવેલો જ છે કેટલો 31 ના છેદમાં 16. હવે 16 તો છેદમાં છે જ, 83 માંથી 31 ને બાદ કરી નાખવાનો અને 83 માંથી 31 ને બાદ કરી, આનો વર્ગ છે, સોરી આનો વર્ગ છે. 83 માંથી 31 બાદ નથી કરવાનો, આનો વર્ગ છે એટલે 83 ના છેદમાં 16 અને આ જે છે 31 નો વર્ગ કરે એટલે 961 થઈ અને 16 નો વર્ગ કર્યો તો 256 થાય. હવે 256 લખી દેવાના અને 16 આપવાના, 83 ગુણ્યા 16 કરે એટલે 1328 થઈ. એમાંથી 961 ને બાદ કરવાના, 1328 માંથી 961 ને બાદ કરીએ 367 થઈ અને છેદમાં 256 છે જ. બસ આ એક જવાબ અને આ એક જવાબ, બે જવાબ છે. કેવી રીતના કરવાનું એકવાર જોઈ લેજો. નવનીતની અંદર તો આ બે ભેગું આપેલું હશે, એ રીતના બી તમને ખબર પડે તો એ રીતના કરજો અને આ યોગ્ય લાગે તો આ રીતનું કરજો. ઓકે.